નમસ્કાર મિત્રો, આજે સીધું ને સત્તા એપિસોડમાં ભારત પર ઝીંકાનારા વોટર બોમ્બની વાત કરવાના છીએ. તમને જરા નવાઈ લાગશે, હાઇડ્રોજન બોમ્બની વાત સાંભળી છે, બીજા બોમ્બની વાત સાંભળી છે, પણ આ વોટર બોમ્બ શું છે? હકીકત છે કે વોટર બોમ્બ ભારત પર ઝીંકાવાનો છે અને એ ચીન તરફથી ઝીંકાવાનો છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે શી જિનપિંગ ની કૃપા દ્રષ્ટિ ઝંખે છે, એટલે શી જિનપિંગને એના વિશે કંઈ કહી શકે એવી સ્થિતિમાં તમને થશે કે મોદીની આ વાત અમે કેમ કરી રહ્યા છીએ. મોદી જળ સંધિઓની બાબતમાં કે વિદેશ નીતિની બાબતમાં સાવ નિષ્ફળ છે એમ કહીએ તો અમને જરાય અતિશયોક્તિ અનુભવાતી નથી. વિદેશ ભ્રમણ કરવું, વિદેશના રાજકીય શાસકોને, સત્તાધીશોને ગળે મળવું, મને લાગે છે પ્રોટોકોલમાં જે પરંપરા નથી, શી જિનપિંગને ગળે મળવાની હિંમત નથી નરેન્દ્ર મોદીમાં, પણ બીજાઓને બાજી પડે છે. એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. હવે ગુજરાત યુનિવર્સિટીમાં એન્ટાયર પોલિટિકલ સાયન્સ ભણાવાતું હતું કે નહીં એના વિશે તો એક મોટી શંકા છે. અને ચેલેન્જ કરે છે પેલા રાહુલ ગાંધીને, જે હાર્વર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડિગ્રીઓ મેળવીને લોકસભામાં વિપક્ષના નેતા છે. ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ રાહુલ ગાંધીની ડિગ્રી વિશે પડકાર ફેંક્યો હતો અને રાહુલે એનો બચાવ કરવાની જરૂર નહોતી પડી. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કહ્યું હતું કે હા, એ અમારા તેજસ્વી વિદ્યાર્થી હતા અને એમણે અમારે ત્યાંથી એમફિલ કર્યું છે. જુઠ્ઠાણાઓના સરદારો જે શાસક બની ગયા હોય અને દેશને માટે જોખમ ઝળુંગતા હોય, ત્યારે તમે લોકો જો જાગો નહીં તો શું કહેવું? તમે કોને સત્તામાં બેસાડો છો એની અમે કોઈ સલાહ આપવા માંગતા નથી, પણ જુઠ્ઠાણાઓના સરદારોને સત્તામાં બેસાડો ત્યારે તમે તમારા પગ ઉપર કુહાડો મારી રહ્યા છો, એ વાત તમારે સમજી લેવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયી જેવા રાજપુરુષના શાસનની વાત કરીએ તો આપણને છે ને કોલર ટાઈટ કરવાનું મન થાય. પણ નરેન્દ્ર મોદી ના શાસનની વાત કરીએ ત્યારે વિદેશ નીતિમાં ફ્લોપ ગણાય એટલે શરમ અનુભવાય. ભારતની આજુબાજુના તમામ દેશો સાથે મોદીના શાસન દરમિયાન સંબંધો એટલી હદે ખરાબ થયા છે કે પહેલા તો માત્ર પાકિસ્તાન સાથેના સંબંધો ખરાબ હતા એમ કહેવાતું હતું. જો કે વાજપેયી જ્યારે વિદેશ મંત્રી હતા અને મોરારજીભાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે, અને વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા એ વખતે પાકિસ્તાન સાથેના સંબંધો સારા હતા. પણ મોદીના શાસન દરમિયાન જે પરાપૂર્વથી આપણા મિત્રો રહ્યા પડોશી દેશો, એ પણ દુશ્મન થઈ ગયા અને ચીનના ખોળામાં જઈને પડ્યા.
આ વોટર બોમ્બની વાત અમે ઘણા વખતથી સમજવાની કોશિશ કરતા હતા અને દુનિયાભરમાં જેમનું નામ વોટર રિસોર્સિસના નિષ્ણાત તરીકે જાણીતું છે એવા બાબુભાઈ નવલાવાલા એમણે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન આપ્યું હતું જ્યારે અમે ત્યાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા. એ વખતે એમણે કહ્યું હતું કે હવે જે યુદ્ધ લડાશે એ પાણી માટેના યુદ્ધ હશે અને કંઈક અંશે એમણે વોટર બોમ્બની આગાહી કરી હતી વર્ષો પહેલા. બાબુભાઈ નવલાવાલા એ વાજપેયી સરકાર હતી ત્યારે કેન્દ્ર સરકારમાં વોટર રિસોર્સિસના સચિવ હતા અને એ નિવૃત્ત થયા પછી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી એમને ગુજરાતમાં મુખ્યમંત્રીના સલાહકાર તરીકે બાઇજ્જત લઈ આવ્યા હતા. પણ બાબુભાઈ નવલાવાલાની સલાહ એ વાજપેયી માનતા હતા, પણ નરેન્દ્ર મોદી તો નોન બાયોલોજીકલ માણસ, એને વળી કોઈ સલાહની ક્યાં જરૂરત છે, એ બીજાઓને સલાહ આપે. એન્ટાયર પોલિટિકલ સાયન્સની ડિગ્રી ધરાવનાર, માસ્ટર્સ ડિગ્રી ધરાવનાર એ બીજાઓને સલાહ આપે, આઈએએસ અધિકારીઓને સલાહ આપે, આઈપીએસ અધિકારીઓને સલાહ આપે અને જો કોઈ એમની વાત અવગણે તો એનું આવી બને. નવલાવાલાને એમની કઈ પડી નહોતી, કારણ કે નવલાવાલા એમની પાસેથી કોઈ માનધન લેતા નહોતા, કારણ કે એમના પેન્શનથી જ સંતુષ્ટ હતા. નવલાવાલાની હું વાત એટલા માટે કરું છું કે સિંધુ જળ સંધિ જે ભાઈશ્રી ઉછળીને કહેતા હતા કે પાકિસ્તાનને પાણી નહીં આપીએ, પંજાબમાં કે હરિયાણામાં જ્યારે ચૂંટણી હોય ત્યારે એ સિંધુ જળ સંધિ તોડી નાખવાની વાત કરે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે. પણ ભાઈને સમજાતું નથી કે સિંધુ જળ સંધિનું મહાત્મ્ય કેટલું છે. વાજપેયી વખતે પણ એવું બનેલું કે સિંધુ જળ સંધિ તોડી નાખવાની વાત થઈ ત્યારે એ વખતે નવલાવાલાએ કહ્યું હતું કે રહેવા દો, આવું ન કરાય. અને વાજપેયીએ એમની વાતને કાને ધરી હતી, કારણ કે નવલાવાલાની સલાહ એવી હતી કે જો 1960ની અયુબ ખાન અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચે થયેલી આ સંધિ એને તોડી નાખવામાં આવે તો અત્યારે તો એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સંધિ છે, જળ સંધિ છે, જળ વિભાજનની સંધિ છે. પણ જો એ તોડી નાખવામાં આવશે તો એમાં ચીન અને અફઘાનિસ્તાન પણ ઘૂસશે. અને વાજપેયી ને એમની સલાહ યોગ્ય લાગી હતી. આ ભાઈએ હમણાં પાકિસ્તાન સાથેના ઓપરેશન સિંદૂર ને એના પહેલાના થોડા વખતમાં આવીને ગાજવીજ બહુ કરી હતી. અને એમના રવાડે ચડીને CR પાટીલ જળ સંપત્તિના કેન્દ્રીય મંત્રી એમણે પણ કહ્યું હતું કે ટીપું પાણી પણ પાકિસ્તાનને અમે નહીં જવા દઈએ. કેટલું રોક્યું ભાઈ? લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કરી રહ્યા છો. તમારી પાસે સ્ટોરેજ કેપેસિટી નથી, તમારી પાસે નહેરોની વ્યવસ્થા નથી, તમે તમારા હિસ્સાનું જે પાણી છે એ પાણીનો ઉપયોગ કરી શકો એમ નથી. અને પાકિસ્તાનમાં વહી જતું તમારા હિસ્સાનું પાણી તમે રોકી શકો એમ નથી. થોડો વખત તમે છે ને એ પાણી રોકવાની કોશિશ કરો, પણ એ કઈ બહુ ઝાઝો વખત ન ચાલે, કારણ કે તમારી પાસે સ્ટોરેજ કેપેસિટી જ નથી.
મેં કહ્યું એમ કે નવલાવાલાએ એ વખતે વાજપેયીને જે સલાહ આપી હતી ને, વાજપેયીજી એ વાત માની ગયા હતા. નરેન્દ્ર મોદીને તો કોઈ સલાહ ખપતી નથી. એટલે જળસંધિ, સિંધુ જળસંધિની વાતો પાકિસ્તાન છછુંદર છે ભારતની તુલનામાં, એમ કહીએ તો ચાલે. પણ ઓપરેશન સિંદૂરમાં ભારત સાથે જેનો સંઘર્ષ હતો એ માત્ર પાકિસ્તાનનો નહોતો, એ ચીન લડી રહ્યું હતું ભારતની સાથે. અને નરેન્દ્ર મોદીએ સંઘર્ષ વિરામ કરવો પડ્યો ટ્રમ્પભાઈના કહેવાથી. ટ્રમ્પભાઈએ 62 વખત કહ્યું અને નરેન્દ્ર મોદીનું મોઢું નથી ખુલતું. મૌની બાબા છે, મૌની બાબા. તાકાત નથી કે ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે એવું કહેવાની. બીજાઓ પાસે, પ્રવક્તાઓ પાસે બોલાવડાવે. અમે જે આજે વાત કરીએ છીએ જે વોટર બોમ્બની, એ વોટર બોમ્બ એ અમેરિકાથી જે વાવડ આવી રહ્યા છે એ વાવડ મુજબ વન ઓફ ધ રિસ્કીએસ્ટ જે બાબત છે, ડેમ બાંધી રહ્યા છે ચીનવાળાઓ તિબેટમાં, બ્રહ્મપુત્રો પર. અને એના વિશે CNN ને કોટ કર્યા છે ડાયરેક્ટર એનર્જી, વોટર એન્ડ સસ્ટેનેબિલિટી પ્રોગ્રામ, સ્ટિમ્સન સેન્ટર, વોશિંગ્ટન, બ્રિયાન આઇલરને. અને એમણે કહ્યું છે કે આ જે ડેમ બંધાઈ રહ્યો છે, ચીનાઓ જે તિબેટમાં ડેમ બાંધી રહ્યા છે બ્રહ્મપુત્રો ઉપર, એ વન ઓફ ધ રિસ્કીએસ્ટ છે. રિસ્કીઅર અને રિસ્કીએસ્ટ એટલે સૌથી જોખમી છે. અને ભારતમાં નરેન્દ્ર મોદી તો મૌની બાબા છે, એટલે નરેન્દ્ર મોદી તો એના વિશે કંઈ કહેતા નથી. પરંતુ કીર્તિવર્ધન સિંહ જે વિદેશ રાજ્યમંત્રી છે, એમણે એક માત્ર નિવેદન કર્યું છે કે અમને પહેલાથી ખબર છે, એમ કે ઘણા વખતથી ખબર છે કે ચીન એ આવો મેગા ડેમ બાંધી રહ્યું છે તિબેટમાં. એ ત્યાં તિબેટમાં બ્રહ્મપુત્રોને એ યારલંગ સાંગપો એવું કહે છે, એના ઉપર એ બાંધી રહ્યા છે ને. એમ કે આ ડેમ બાંધવાની યોજના એ 1986 થી ચર્ચામાં હતી અને ચીન એને માટેની તૈયારી કરી રહ્યું હતું, એવું પણ આપણા વિદેશ રાજ્યમંત્રી અને વિદેશ મંત્રાલય એના સૂત્રો જણાવે છે. આપણે ત્યાં તો સૂત્રો જ જણાવે છે, રાજ્યસભાને જણાવે છે. અને આ ડેમ વિશે નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન, એ તો મૌની બાબા છે. પરંતુ હવે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી, જે આખી ને આખી કોંગ્રેસને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા, અનેકવાર મુખ્યમંત્રી થયા અને હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે. આમ તો કોંગ્રેસી ગોત્રના છે, પેમા ખાંડુ. એમણે કહ્યું છે કે આ વોટર બોમ્બ સાબિત થાય એમ છે. વોટર બોમ્બ ઇટ ઇઝ સ્ટીકિંગ, એટલે આમ વોટર બોમ્બ સાબિત થાય એમ છે ભારતને માટે અને આપણા માટે ખૂબ જોખમી છે એવું એ બોલે છે, ત્યાંના મુખ્યમંત્રી બોલે છે. પરંતુ નરેન્દ્ર મોદી એ એના વિશે બોલી શકે એમ નથી. CNN-ના અહેવાલ મુજબ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અહેવાલ આપ્યો છે, આજનો જ અહેવાલ છે, અને એમાં CNN-ને કોટ કરવામાં આવ્યું છે, અમેરિકી સમાચાર સંસ્થાને. $168 બિલિયન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે
અને આ મહા ડેમ એ ભારત માટે કેટલું નુકસાન કરતા છે એની ચિંતા એ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીને છે, પરંતુ દેશના વડાપ્રધાનને એની કોઈ ચિંતા હોય એવું લાગતું નથી. અને ચીન આપણને શું લાગે છે એનાથી બહુ એની પરવા એને છે નહીં. આ પ્રોજેક્ટ એ 11,200 મેગાવોટ છે અને આટલો મહા ડેમ બંધાઈ રહ્યો છે અને એની જે અસરો થશે, પેલા હેમંતા બિસ્વા શર્માએ એના વિશે જરા બુદ્ધિ વાપર્યા વિના જ એમણે જે નિવેદનો કર્યા હતા એ નિવેદનો કરતા આ અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુએ જે નિવેદન કર્યું છે એ ખૂબ સૂચક છે. પેલા ભાઈ સમજણ વગરના નિવેદનો કરતા રહ્યા છે, કારણ કે એમણે તો છે ને એક, તમને ખ્યાલ છે કે હેમંતા બિસ્વા શર્મા એની તો બુકલેટો છાપી છે ભારતીય જનતા પાર્ટીએ. કોંગ્રેસના સૌથી ભ્રષ્ટ મંત્રી રહ્યા એ 15 વર્ષ સુધી તરુણ ગોગોઈની સરકારમાં એ સૌથી ભ્રષ્ટ મંત્રી રહ્યા. પણ આવા ભ્રષ્ટ મંત્રીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય ત્યારે એ દૂધે ધોયેલા થઈ જાય. અને ભારતીય જનતા પાર્ટીનો આ ટ્રેક રેકોર્ડ તો આખા દેશમાં છે, તમે જાણો છો. અને એ એમણે જે નિવેદનો કરેલા એ નિવેદન વિશે મારે તો બીજું તો કંઈ કહેવું નથી, પરંતુ મને આજે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ જે નિવેદન કર્યું એ નિવેદન અને મારી જે અગાઉ ઘણા મહિનાઓ પહેલા દુનિયાભરમાં જાણીતા એવા વોટર રિસોર્સિસના નિષ્ણાત બાબુભાઈ નવલાવાલા એમની સાથે જે ચર્ચા થયેલી એનું મને સ્મરણ થાય છે. અને વડોદરા નિવાસી નવલાવાલા એ જે શબ્દ પ્રયોગો કર્યા હતા કે વોટર બોમ્બ, એ શબ્દ પ્રયોગો મને આ પેમા ખાંડુએ જ્યારે કર્યા છે ત્યારે મને એમ થાય છે કે પેમા ખાંડુમાં કંઈક એમણે બુદ્ધિનો ઉપયોગ કર્યો છે અને ચીનની આંખોમાં રમતા સાપોલિયા એ એમને બરાબર સમજાય છે. અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરે છે, તમને ખ્યાલ છે. આપણે એ દાવાને હંમેશા ફગાવી દીધો છે, કારણ કે આપણે એમ માનીએ છીએ કે આખો અરુણાચલ પ્રદેશ એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને ચીન એમ કહે છે કે એ અમારું દક્ષિણ તિબેટ છે અને એણે ઘણી બધી જમીન ત્યાં ભારતની જમીન ગપચાવી છે. એ ભારતીય જનતા પાર્ટીના જ લોકસભાના સભ્ય તાપીર ગાઓ, જેમની સાથે અમે ઘણી વખતે ચર્ચા કરતા હોઈએ છીએ, એમણે સંસદમાં કહ્યું છે કે ચીને ભારતીય સરહદમાં ભારતીય જમીન ગપચાવીને ભારતીય સરહદમાં ગામો વસાવ્યા છે. પરંતુ એ જ અરુણાચલ પ્રદેશના બીજા જે લોકસભાના સભ્ય છે, 2 સભ્યો છે અરુણાચલ પ્રદેશના, એક કિરણ રિજિજુ એમ કહે છે કે ના, એવું કશું જ નથી. એ કિરણ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયેલા અને પછી પાછા છે ને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને નરેન્દ્ર મોદીના મેન ફ્રાઈડે થઈ ગયેલા એવા કેન્દ્રમાં મંત્રી છે. એ એમની જ પાર્ટીના જે સાંસદ છે તાપીર ગાઓ, એ લોકસભામાં જે કહે છે એને કોન્ટ્રાડિક્ટ કરે છે. શું પરિસ્થિતિ છે? ચીનના સંદર્ભમાં નરેન્દ્ર મોદીની સરકાર એ આટલી વિવશ કેમ છે, એના રહસ્યો એ
આવતા દિવસોમાં ખુલ્લા પડશે. આજકાલ તો અમેરિકાની પેલી ફાઇલો ખુલી રહી છે, એમાં કોની તસવીરો આવે છે, નરેન્દ્ર મોદીની પણ કોઈ તસવીર આવે છે કે કેમ, એના વિશે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા છે. પરંતુ અમે તો એ તસવીર આવે પછી જ એના વિશેની ચર્ચા કરી શકીએ એવું અમને લાગે છે, કારણ કે અમે અમથું કોઈને બદનામ કરવામાં માનતા નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.